પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ગીતા સ્પીક્સ નંબર 4. વિષાદ યોગમાં સરી પડેલા અર્જુનને પાછો યુદ્ધની ભૂમિ ઉપર ગાંડીવના ટંકાર કરવા માટે ઊભા કરવા કૃષ્ણ એને યુદ્ધ ધર્મ સમજાવે છે, એને યુગ ધર્મ સમજાવે છે, એને કલ્યાણ માર્ગ સમજાવે છે. હે અર્જુન, તારે માત્ર કર્મ કરવાનું છે, કર્મ ઉપર તારો અધિકાર છે, એ તું બજાય. તું ક્ષત્રિય છે, તારો ધર્મ યુદ્ધ છે, લડ. હે અર્જુન, તું જેને મારી નાખવાનો છું એવું માને છે એ તો પહેલેથી મરેલા છે. આ લોકો તો પહેલા અનેક વાર જન્મ્યા અને મરી ગયા છે. અર્જુન, શરીર તો મરવા માટે છે, આત્મા અમર છે. આત્માને કોઈ મારી નથી શકતું, બાળી નથી શકતું, પલાળી નથી શકાતો, એને વાયુ અસર નથી કરતો. અર્જુન, આત્મા તો વર્ષ યુગોથી અમર છે. આ વસ્ત્ર છે, શરીર જૂનું થાય એટલે આત્મા બદલી નાખે, દર વખતે નવું વસ્ત્ર. અર્જુન, આ પહેલા તું પણ આવ્યો હતો ને હું પણ આવ્યો, આ લોકો આવ્યા હતા, બધા ભૂલી ગયા. અર્જુન, તારો ધર્મ છે અસત્યને હરાવ, ધર્મને વિજય આપ, સત્યના રસ્તે ચાલ, પાપીઓનો નાશ કર. હું એટલા માટે તો આવ્યો છું, સજ્જનોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા. આ જ ધર્મની સ્થાપના છે અર્જુન, અને એ કરવાનો આપણો અધિકાર છે. કર્મ, એ ફળની ચિંતા તું છોડ, એ તો અસ્તિત્વ કરશે. અર્જુન, યુદ્ધમાં સ્થિર થા, તું સ્થિત પ્રજ્ઞ બન. હે અર્જુન, તારા જેવા મહાન યોદ્ધા માટે સુખ શું, દુઃખ શું, જન્મ શું, મૃત્યુ શું, ઋતુઓ શું, સૂર્યોદય શું, સૂર્યાસ્ત શું. હે અર્જુન, આ બધું બદલાતું રહે છે, એ કુદરતનો પરિવર્તનનો ક્રમ છે. ખાલી મહાન યોદ્ધાઓ, કર્મષ્ઠ પુરુષો, વીર, એ આ સ્થિતિ પ્રમાણે બદલાતા નથી. એને સુખ અસર કરતું, દુઃખ અસર કરતું, મૃત્યુ અસર કરતું, જીવન અસર કરતું. એને કશું હાર જીત, સફળતા નિષ્ફળતા, અર્જુન, એને કશું અસર નથી કરતી. તું એ બન અર્જુન. તારો જન્મ ધર્મ માટે થયો છે, તું ક્ષત્રિય છું, તું લડ, યુદ્ધ, પરાક્રમ, એ તારો ધર્મ છે. અને જો એ તું નહીં કરે અર્જુન, તો તારી પ્રતિષ્ઠાનું શું? તને લોકો નપુંસક કહેશે, તારા વારસદારો વર્ષો સુધી સાંભળવું પડશે, સમાજની દુર્ગતિ થશે અને તારી પણ દુર્ગતિ થશે. અર્જુન, તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે, બંધ થઈ જશે, અને અસંખ્ય લોકોના માટે નર્કના દરવાજા ખુલ્લા થઈ જશે. તું યુદ્ધ કર અર્જુન. તું બધી જગ્યાએ સમતોલ બન. તારે કેવી રીતે અર્જુન કોઈ પણ વસ્તુની તારી પર અસર ન થવી જોઈએ. તું સ્થિત પ્રજ્ઞ બન, બધી સ્થિતિમાં અચલ. હે અર્જુન, ઉઠાવ ગાંડીવ, ઉઠાવ અર્જુન, અને એક ટંકાર કર અને અધર્મનો નાશ કર. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન